સ્વાગત છે મિત્રો એક નવા વિડીયોની અંદર। તો હાલ આપણે જઈ રહ્યા છે વાસદ મહીસાગર મંદિરની વાત કરીએ તો આ મંદિર આણંદ જિલ્લાની અંદર વાસદ ગામે મહીસાગર નદીના તટ ઉપર આવેલું છે। તો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા નવા ધાર્મિક સ્થળોના વિડીયો જોવા મળે। તો ચાલો હવે આપણે જઈશું અને માં મહીસાગરના દર્શન કરીશું। મિત્રો ફાઇનલી આપણે મહીસાગરના મંદિરે આવી ગયા છે। અહીંયા પાર્કિંગની સરસ મજાની વ્યવસ્થા છે। પાર્કિંગની વાત કરીએ તો અહીંયા કોઈ પણ જાતના પાર્કિંગના પૈસા લેવામાં આવતા નથી। મિત્રો ફાઇનલી આપણે માં મહીસાગરના મંદિરે આવી ગયા છે। અહીંયા સરસ મજાનો સુંદર પ્રકૃતિનો નજારો છે તે તમે જોઈ રહ્યા છો। મિત્રો અહીંયા ભક્તોને બેસવા માટે પણ બાકડાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। જે તમે જે જોઈ રહ્યા છો એ નેશનલ હાઈવે છે। હાઈવેની બાજુમાં મહીસાગર માતાજીનું મંદિર આવેલું છે। તો ચાલો આપણે અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ। અહીંયા દર મહિનાની બીજ ઉજવનાર દાતાશ્રીઓના નામ લખેલા છે। આપણે સરસ મજાના માતાજીના દર્શન કરી લીધા। હવે આપણે મહાસિદ્ધેશ્વર ભગવાનના પણ આપણે દર્શન કરીશું। તો ચાલો આપણે જઈએ અને અંદર જઈને ભગવાન ભોલાનાથના પણ આપણે દર્શન કરીએ। આ બાજુ તમે હનુમાનજી દાદાના દર્શન કરી શકો છો। મિત્રો અહીંયા રબારી સમાજ દ્વારા હર વર્ષે મહાબીજના દિવસે મેળાનું પણ આયોજન કરવામાં આવે છે। સાથે સાથે માઈ ભક્તોને ફ્રીમાં ભોજન પણ જમાડવામાં આવે છે। તો મિત્રો આપણે સરસ મજાના માતાજીના ભગવાન ભોલાનાથના દર્શન કરી લીધા। હવે આપણે જઈ રહ્યા છીએ મહીસાગર નદી તરફ। તો ચાલો આપણે જઈએ અને મહીસાગર નદીની પણ આપણે મુલાકાત લઈએ। મિત્રો આપણે ફાઇનલી મહીસાગર નદીની અંદર આવી ગયા છે। અહીંયા સુંદર સરસ મજાનો નજારો છે તે હું તમને બતાવું।
મિત્રો તમે અહીંયા માતાજીની માનતા માની હોય તો તમને અહીંયા શ્રીફળ, કંકુ, ચુંદડી, અગરબત્તી, શ્રીફળ પણ અહીંયા તમને મળી શકે છે. મિત્રો અહીંયા તમને ચા નાસ્તાની પણ દુકાનો મળી શકશે, તો તમે અહીંયા ચા નાસ્તો પણ કરી શકો. મિત્રો આપણે મહીસાગર નદીની મુલાકાત લઈ લીધી. હવે આપણે જઈ રહ્યા છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર તરફ. તો ચાલો આપણે ત્યાં આગળ જઈએ અને ભગવાન ભોલાનાથના દર્શન કરીએ. મિત્રો ફાઇનલી આપણે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આવી ગયા છે. જો તમે અહીંયા આવવા માંગતા હોય તો મહીસાગર નદીથી માત્ર 1.5 કિલોમીટર થાય. તો ચાલો આપણે બકેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરીએ. મિત્રો આપણે બકેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી લીધા. હવે આપણે જઈ રહ્યા છીએ કાશી વિશ્વનાથ મંદિર તરફ. તો ચાલો આપણે જઈએ અને કાશી વિશ્વનાથના પણ આપણે દર્શન કરીએ. તો મિત્રો આ છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર. તો ચાલો આપણે અંદર જઈએ અને ભગવાન ભોલાનાથ શિવલિંગના દર્શન કરીએ. મિત્રો આપણે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરના દર્શન કરી લીધા. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા નવા લોકેશનના વિડીયો જોવાના મળે. તો ફરી મળીશું એક બીજા વિડીયોની. ત્યાં સુધી હર હર મહાદેવ.